ये बाहर हो गया ना। पेट तो मंदिर पे रहता है। हाँ तो ये जो वहाँ गैप है वहाँ से आ रहा है। ये पेट कैसे आ गया? यहाँ आवाज इधर घर पे घर पे घर पे पेपर कम एम तो क्या है અહીંયા જ મોટા છે અમારી અમે જે એપ્રુવલ થઈ ગયું મોટા કહેશું બધી ખબર છે કાયદો છે આની અંદર આજે ઇસ્યુ જે હવે તમને કીધું આવક માર ઘેર લઈ જવાનું તમારે ઘેરથી લઈ જવાનું તો રેલી થોડી છોડી દઈએ તો શું વાંધો એટલે બધાનું સારું છે નહીં તો પછી રેલીમાંથી અમારું ચાલવાનું ડિમાન્ડ ઉપર ના આવી જાવ પર રહો તમારે જે કરવાની કરો ડિમાન્ડ ઉપર ના આવી જાવ सीताराम राम राम राजा राम घेराई जाओ दखलगिरी करशो नहीं पुलिस कामों अड़चन करशो नहीं शांतिनो भंग थाय नहीं जोवानुं रह्युं પેલી બાજુ અંદર જા सीताराम राम राम सीताराम राम राम जय राम 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 सीताराम राम राम जय राम राम सीताराम કે જગ્યા છોડી દો અને જગ્યા 15-20 મિનિટમાં ખાલી કરી આપો એ તો કાયદાનું કામ કરશે
રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા સીતારામ રામ રામ રાજા રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ ઉભારા સાથે બધું ચાલો અમને વાંધો નહીં એમને હાલો એમને રાજા રામ 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 સીતારામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રાજા રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા આપનું નામ અને પરિચય. હું જિગ્નેશ પટેલ ચેનપુર ગામનો વતની છું અને એડવોકેટ છું. વર્ષોથી અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ. અમારા વડવાઓપણા મંદિરે આવતા હતા. જે તે વખતે ખેડૂતની જગ્યા હતી, ખેડૂતની એ વખતે ખેડૂતે મંદિર બનાવેલું હતું ને એ પછી રેલવેના આરપીએફવાળા જવાનો આ મંદિરની સેવા ચાકરી કરતા હતા અને ત્યારબાદ અત્યારે હાલ અમે નવી પેઢી આ મંદિરની સેવા ચાકરી કરીએ છીએ. લગભગ 100 વર્ષ જૂનું આ મંદિર છે, વિપલેશ્વર મહાદેવનું મંદિર, અને અહીંયા આગળ લોકોની આસ્થા જોડાયેલી છે. હવે અહીંયા આગળ પ્રોબ્લેમ એ થયું છે કે બુલેટ ટ્રેનનો પાછળનો પ્રોજેક્ટ, પાછળનો ભાગ જે આવે એ અહીંયા આગળ આવે છે. એટલે આ બુલેટ ટ્રેનવાળાની માગણી એવી હતી કે આ મંદિરનો જે આગળનો ભાગ છે એ બુલેટ ટ્રેનમાં જાય છે એટલે અમે લઈ લઈએ. તો અમારી રજૂઆત એટલી જ હતી કે જો 7/12 ખેડૂતનું નામ ચાલે છે, જો રેલવેનું કે બુલેટ ટ્રેનનું કોઈ નામ ચાલતું હોય તો સાહેબ અમે આપવા તૈયાર છીએ. પરંતુ અમારી એક પણ માંગ સ્વીકારવામાં ના આવી. વચ્ચેનો એમને કોઈ રસ્તો કાઢીને 10 થી 15 ફૂટનો રસ્તો આપી એ લોકો આજે આ બુલડોઝર ફેરવી અને આ વસ્તુ દિવાલ કરી રહ્યા છે. પરંતુ અમારે કોઈ સંતોષ છે નહીં, પણ તેમ છતાંય અમારે બધું કરવું પડે છે કે કોઈ બીજો કોઈ છૂટકો નથી અમારી જોડે, બરાબર. એટલા માટે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે. અમદાવાદની લેડીઝ પોલીસ, જેન્ટ્સ, ડીએસપી, એસપી તમામ માણસો પોલીસ સાહેબ આવી ગયેલા છે. એટલે હવે અમારે કાર્યવાહી આગળની શું કરવી એ જોઈએ છે. બાકી હાલ એ લોકોએ વંડો કરવાનું કામ ચાલુ કરી દીધેલું છે.
પણ જો કદાચ આ તમારી કોઈ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમારા આગળની કાર્યવાહી કેવી રહેશે ને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? આગળની કાર્યવાહીમાં અત્યારે હાલ એવી પરિસ્થિતિ અમારા જોડે ઉદ્ભવી છે કે સત્તા આગળ સ્થાન પર નખાવવાનું પડે, એટલા માટે આ લોકોએ પોલીસના કાફલા સાથે અહીંયા આગળ આવેલા છે અને અમને દબાવવાની વાત કરેલી છે. એટલા માટે અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે અમે એમના આગળ કશું કરી શકતા નથી, કારણ કે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે આરે બુલેટ ટ્રેન મોદીને આગળ કરી અને આ લોકો મંદિરની પટ્ટાંગણમાં દિવાલ કરી રહ્યા છે, એટલે ખોટું જ થઈ રહ્યું છે. જો એમની હોત બુલેટ ટ્રેનની જે તે વખતે જે સંપાદન થઈ હોય, એવોર્ડ થઈ હોય, તેવી કોઈ 7/12માં એન્ટ્રી જ નથી અંદર. અમારી માગ હતી કે તમારી હોત તો તમે એન્ટ્રી રેવન્યુ ખાતામાં લઈને આવો, પરંતુ એ કહે કે અમારે કંઈ જોવા નહીં, પોલીસે એવું કીધું. તમને પોલીસે પ્રોટેક્શન માગેલું છે તો અમે આવેલા છીએ. એટલે એસપી DSP 2 દિવસ પહેલાં આવ્યા હતા, અમને એવી સાંત્વના આપી હતી કે અમે તમને બોલાવીશું માર્કિંગ કરી અને પછી સમાધાનનો કંઈક વચ્ચેનો રસ્તો કાઢીશું, પરંતુ આવીને જતા રહ્યા અને 2 દિવસ પછી સીધા બુલડોઝર લઈને આજે આવી ગયા છીએ આગળ, અને પરિસ્થિતિ અત્યારે આ લેવલે પહોંચી ગયેલી છે. તો જોઈએ આગળ શું થાય છે. આશરે કેટલા વાર જગ્યા આ સરકારમાં જતી રહી હશે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં? આશરે આમ જોવા જઈએ તો આ સર્વે નંબરની 13,000 મીટર જગ્યાએ કહે છે જતી રહેલી, 900 મીટર જગ્યા એક્વિઝિશન થયેલી, એ નવાવે નથી. એ નવું એક્ઝેક્ટ છે એમાં તે 900 મીટર તો જગ્યા જયેલી જ નથી. જો માર્કિંગ કરીને આપણે જોવા જઈએ કેલ્ક્યુલેશન કરીને, તો એ લોકોએ રસ્તો તો 10 ફૂટનો જ આપેલો છે, બાકી બધો તો મંદિરની જગ્યા ઓલરેડી હતી જ, અને મંદિર દાનમાં આપેલી જગ્યા હતી ખેડૂતના પરદાદાઓએ. ઓકે.